બગદાણા બબાલને લઈને કોંગ્રેસના અમિત ચાવડા મેદાને આવ્યા હતા અને હવે આ જ વાતનો જવાબ ભાજપના નેતા દ્વારા આપવામાં આવ્યો છે। ભાજપના નેતાનું એવું કહેવું છે કે જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તે બે વ્યક્તિઓ વચ્ચેનો છે અને તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના જે સેવક છે નવનીતભાઈ, એમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ને એ બાદ નામ સામે આવ્યું લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું। આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા તર્ક વિતર્ક ચાલી રહ્યા છે ને આજે સવારમાં અમિત ચાવડા જે કોંગ્રેસના છે એમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી હતી। સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે એમને પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, પરંતુ હવે આ સમગ્ર બાબતનો જવાબ છે તે ભાજપ દ્વારા આપવામાં આવ્યો છે। કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા એપ પર દરેક મુદ્દા ઉપર ભાજપા વિરુદ્ધ પાયા વિહોણી આક્ષેપબાજી કરવી એ જમીન સાથે જોડાણ ગુમાવી ચૂકેલી કોંગ્રેસનું એકમાત્ર કામ છે। બગદાણામાં થયેલ ઘટના એ બે વ્યક્તિઓ વચ્ચેનો મામલો છે, જે અંગે તંત્ર દ્વારા ફરિયાદના આધારે કાર્યવાહી થઈ રહી છે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ભાજપા સરકાર ગુનેગારોને બક્ષવામાં નહીં આવે, ઝીરો ટોલરન્સ અને ઓનલી પ્રોસિક્યુશન, નો પોલિટિકલ પ્રોટેક્શનની નીતિ ચાલશે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને ભાજપના નેતા દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। જો કોંગ્રેસની રાજનીતિ ફક્ત એક્સ ઉપર જ જળવાયેલી છે, વાસ્તવિક રીતે જમીન સાથેનું કોંગ્રેસનું જોડાણ છૂટી ગયું છે। એટલે એમની રાજનીતિનો એકમાત્ર મુદ્દો દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા। એમના ટ્વીટના સંદર્ભમાં મેં બગદાણાના જે ઇસ્યુ છે એ મેં વિગતો મેળવી છે અને ખરેખર તો કોઈ બે વ્યક્તિ વચ્ચેનો આ ઘટના છે। એ ઘટનામાં તંત્ર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ફરિયાદના આધારિત, અને એફઆઈઆર ઉપર કામ થઈ રહ્યું છે। કોઈ બે વ્યક્તિની ઘટનાને તમે એને દરેક બાબતને રાજનીતિ સાથે જોડો, અને એ જ કારણ છે કે ગુજરાતની જનતા એમને સતત જાકારો આપે છે। ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આ સરકાર, આપ જુઓ છો કે જે કોઈ ગુનેગારો છે એ ગુનેગારોને બક્ષવામાં જરા પણ માનતી નથી, અને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં ઝીરો ટોલરન્સ છે। એટલે કે જ્યારે બી જ્યાં પણ કોઈ ગુનો ધ્યાન પર આવ્યો છે તો એના માટે યોગ્ય કાર્યવાહી થઈ છે, અને એની તપાસ કરીને, કારણ કે અલ્ટિમેટલી સજા તો કોર્ટ ઓફ લો દ્વારા થાય છે, તો ત્યાં એ પ્રકારનું પ્રેઝન્ટેશન પણ થાય છે કે જેથી ગુના આધારિત અને કાયદા આધારિત એને સજા થાય। ભાજપાની સરકાર એ કોઈ પણ પ્રકારના સેલિબ્રિટીઝ હોય કે કોઈ પણ રાજકીય નેતૃત્વ હોય કે કાર્યકર્તા હોય કોઈ પણ પક્ષના, એને કોઈ પણ સંજોગોમાં છોડતી નથી, અને એની નીતિ છે કે ઓનલી પ્રોસિક્યુશન, નો પોલિટિકલ પ્રોટેક્શન। શું કહેશો? જો કોંગ્રેસની રાજનીતિ ફક્ત એક્સ ઉપર જ જળવાયેલી છે, વાસ્તવિક રીતે જમીન સાથેનું કોંગ્રેસનું જોડાણ છૂટી ગયું છે। એટલે એમની રાજનીતિનો એકમાત્ર મુદ્દો દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા। એમના ટ્વીટના સંદર્ભમાં મેં બગદાણાના જે ઇસ્યુ છે એ મેં વિગતો મેળવી છે, અને ખરેખર તો કોઈ બે વ્યક્તિ વચ્ચેનો આ ઘટના છે। એ ઘટનામાં તંત્ર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ફરિયાદના આધારિત, અને એફઆઈઆર ઉપર કામ થઈ રહ્યું છે। કોઈ બે વ્યક્તિની ઘટનાને તમે એને દરેક બાબતને રાજનીતિ સાથે જોડો, અને એ જ કારણ છે કે ગુજરાતની જનતા એમને સતત જાકારો આપે છે। ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની આ સરકાર, આપ જુઓ છો કે જે કોઈ ગુનેગારો છે એ ગુનેગારોને બક્ષવામાં જરા પણ માનતી નથી, અને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં ઝીરો ટોલરન્સ છે। એટલે કે જ્યારે બી જ્યાં પણ કોઈ ગુનો ધ્યાન પર આવ્યો છે તો એના માટે યોગ્ય કાર્યવાહી થઈ છે, અને એની તપાસ કરીને, કારણ કે
અલ્ટિમેટલી સજા તો કોર્ટ ઓફ લો દ્વારા થાય છે, તો ત્યાં એ પ્રકારનું પ્રેઝન્ટેશન પણ થાય છે કે જેથી ગુના આધારિત અને કાયદા આધારિત એને સજા થાય. ભાજપાની સરકાર એ કોઈ પણ પ્રકારના સેલિબ્રિટીઝ હોય કે કોઈ પણ રાજકીય નેતૃત્વ હોય કે કાર્યકર્તા હોય કોઈ પણ પક્ષના, એને કોઈ પણ સંજોગોમાં છોડતી નથી. અને એની નીતિ છે કે ઓનલી પ્રોસિક્યુશન, નો પોલિટિકલ પ્રોટેક્શન. છેલ્લા ઘણા સમયથી બગદાણાના જે આ સેવક છે એમના ઉપર હુમલો થયો છે, મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કોળી સમાજ દ્વારા પણ ક્યાંક આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. લોકો લડી લેવાના મૂડમાં છે ને એમાં હવે ક્યાંક કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા જે પોતાના સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું હતું, ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા, એ જ વાતને લઈને હવે ભાજપના નેતાએ બગદાણા બબાલને લઈને આ મોટું નિવેદન આપ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તંત્ર દ્વારા જે ફરિયાદને આધારે અત્યારે હાલ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે ને કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.